તો જમ્મુ કાશ્મીરમાં કુદરતી આફતમાં ફસાયેલા પ્રવાસીઓ સલામત હોવાની વાત અહીં પરિવારના સભ્યોએ કરતા રાહત થઈ છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરાના સિકા કંપા ગામના પ્રવાસીઓ સુરક્ષિત હોવાની વાત કરવામાં આવી છે। તો કાશ્મીરના પ્રવાસે ગયેલા પ્રવાસીઓ કુદરતી આફતમાં ફસાતા સૌ કોઈ તેમના પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા। ત્યારે ધનસુરા તાલુકાના સિકા કંપાના પ્રવાસીઓના પરિવારની મુલાકાત લેતા પરિવારે સરકારની મદદ મળતા પ્રવાસે ગયેલા દાદા દાદી સાથે વાત કરી છે। તેઓ સલામત હોવાનું પણ જણાવ્યું છે। મારું નામ પટેલ મીરા હર્ષદભાઈ છે। હું સિકા કંપાની રહેવાસી છું। મારા બા અને દાદા અરવિંદભાઈ રવજીભાઈ કૌશલ્યાબેન અરવિંદભાઈ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। ત્યાં કુદરતી આફતના લીધે ફસાઈ ગયા છે। તો સરકારે સતત વાતચીત કરવા બાદ પ્રાથમિક સુવિધાનો લાભ અપાયો છે। આજ સવારે મારા બા અને દાદા જોડે વાત થઈ તો તેમને કીધું કે ખૂબ જ અમે સલામત છીએ અને અમને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે। તો સરકાર અને કલેક્ટરને હું ખૂબ જ આભાર માનું છું। મારું નામ હર્ષદ પટેલ, હું સિકા કંપાનો રહેવાસી છું। મારા મમ્મી પપ્પા જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। ત્યાં કુદરતી આફત આવી હતી। ત્યાં અહીંયાના કલેક્ટર સાહેબ અને ત્યાંના કલેક્ટર સાહેબ અને આપણે ગુજરાત સરકારે ત્યાંના પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે। અને આજે સવારે મારા મમ્મી પપ્પા જોડે વાત થઈ છે। અમે વેલસીટ છે, હોટલમાં રોકાયા છીએ અને બધી સરકારે પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે। ત્યાંની મિલિટરીએ મમ્મી પપ્પાને જમવા 2 જણાને લઈ જતા હતા અને અહીંયાની કલેક્ટર સાહેબ અને સરકારને આભાર માનું છું અને ત્યાંના કલેક્ટર સાહેબને અને સરકારને આભાર માનું છું। મારા મમ્મી પપ્પા હતા અરવિંદભાઈ રવજીભાઈ અને કૌશલ્યાબેન અરવિંદભાઈ 32 દિવસની ટૂરમાં ગયા હતા।